જેટલા બી લોકો છે, સામાન્ય ઓડિયન્સ છે કે જેને નેટવર્ક માર્કેટિંગ વિશે વધારે નોલેજ નથી, બરાબર? સો લોકોના મગજમાં એક ધારણા છે, કોઈ બી પ્રોડક્ટ છે ને નેટવર્ક માર્કેટિંગના રસ્તેથી તમે લ્યો છો તો એ પ્રોડક્ટ છે મોંઘી હોય છે, કોસ્ટલી હોય છે, એની કિંમત બહુ વધારે હોય છે. બિલકુલ, બિલકુલ. તો આના પાછળનું શું કારણ છે? શું આ વાત સત્ય છે કે ખાલી લોકો દ્વારા એને બતાવવામાં આવેલું છે? એકચ્યુઅલમાં એક વસ્તુ માર્કેટમાં બ્રાન્ડ વસ્તુ હોય, એક લોકલ વસ્તુ હોય અને લોકલ અને બ્રાન્ડ વસ્તુની અંદર ઘણો બધો ડિફરન્ટ હોય. માર્કેટમાં તમે અત્યારે જોવા જાવ તો આઈફોન એક અલગ વસ્તુ છે અને એન્ડ્રોઈડ એક અલગ વસ્તુ છે. આઈફોન એક એવી વસ્તુ છે કે જે ₹2.5 લાખ સુધીની પણ એની પ્રાઇસ હોય છે. મીન્સ કે એક બ્રાન્ડ છે જેમાં સિક્યુરિટી અને ઘણા બધા ફીચર હોય છે. બટ એન્ડ્રોઈડ એક વસ્તુ છે કે જેની કેમેરા ક્લિયરિટી લઈને ઘણી બધી હશે. સેમ રીતે નેટવર્ક માર્કેટિંગની અંદર પણ પ્રોડક્ટ્સની વેલ્યુ હોય છે. એટલે કે પ્રોડક્ટ્સ સારા હોય છે, પ્લસ વસ્તુ કે શરીરની અંદર ઘણા બધા બેનિફિટ મળી શકે છે. લાસ્ટ 3 વર્ષથી વર્કિંગ કરું છું. મારી પોતાની ખુદની વાત કરતો, પહેલાં મારો સ્કિન ફેસ પણ એકદમ ગ્લો નહીં કરતો હતો. અત્યારે રાઈટ નાઉ મતલબ કે સારી રીતે ફેસ પણ મારો ગ્લો કરે છે. તો એ પોતે કંપનીના પ્રોડક્ટ યુઝ કરે છે. મારો પોતાનો એક્સપિરિયન્સ છે, પ્રોડક્ટ સારા છે તો જ હું પોતાને યુઝ કરીને બીજાને રિક્રુટ કરી શકું છું. તો એટલા માટે કહું છું કે ઓબ્વિયસલી બ્રાન્ડ વસ્તુનો સારું એવું વેલ્યુ તો વધારે જોઈએ.